કાલે જ કમૂરતા પત્યા અને આજે જ 194 કરોડના કામોની શરૂઆત આપણે ગાંધીનગર તાલુકામાં કરી. 194 કરોડના કુલ 19 કામોનું લોકાર્પણ અને 8 કામોનું ભૂમિપૂજન એક સાથે આજે કલોલ વિધાનસભામાં થવા જઈ રહ્યું. મિત્રો, જ્યારે કોંગ્રેસિયાઓનું રાજ હતું ત્યારે સરપંચને 5000 રૂપિયા ગોધીનગરથી લાવવા હોય ને તો એ ફે પડી જતી હતી, ફે પડી જતી હતી. આજે કોઈ સરપંચ લાખની ભાષા બોલતો જ નથી. 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ. કોંગ્રેસિયાઓના રાજમાં 5000 લેતા લેતા સરપંચના ફે પડી જતી હતી અને 5-10 હજાર લેવા માટે 1000 રૂપિયાની જીપના ભાડાના ધુમાડા કરવા પડતા હતા. આજે 191 કરોડ રૂપિયા ના કામો એક સાથે કલોલ વિધાનસભામાં ચાલુ થાય અને કોઈએ એકે ધક્કો ખાવાની જરૂર નહીં એવું રાજ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું કામ કર્યું.